ધાનપુર તાલુકાના ડુંગરપુર ગામના સરપંચના પતિ મુકેશભાઈ ચીમનભાઈને જાનથી મારી નાખવાનો ઓડિયો ક્લિપ વાયરલ થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ. ગતરોજ તારીખ 14/2025 રોજ દિવસ દરમિયાન ફરિયાદીના ખેતરમાં ડાંગર વાવવાની કામગીરી કરી રાત્રિના સમયે ઘરે ગયેલા સ્નાન કરવા માટે પાણી ગરમ મૂકેલ હતું અને રાત્રિના લગભગ 8:18 વાગ્યાના સુમારે આ કામના આરોપીએ અમારા મોબાઈલ નંબર 9328001581 ઉપર આ કામના આરોપીના મોબાઈલ નંબર 8849840292 ઉપરથી ફોન આવેલ અને આરોપી કહેતો હતો કે હું તારો બાપ બોલું છું, તું કેમ ગામમાં આગેવાનીઓ કરે છે, તને ઝટકાવી નાખવાનો છે, અમારા ખેતરોમાં કોઈને પ્રવેશ કરવા દેવાનો નહીં અને તેને પણ હું ઝટકાવી નાખીશ, બધી તમારી જવાબદારી રહેશે ને તારે વોટ લેવા આવવાનું નહીં તો તારું મર્ડર કરી નાખીશ, તું રેડ ભેગો થઈ જઈશ તો તારા હાથ પગ ભાંગી નાખીશ. આમ સતત 10 મિનિટ સુધી આ કામનો આરોપી માબેન બિભત્સ ગાળ બોલી મારવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપેલો અને અમે એક આગેવાન હોય તેમજ અમારા પત્ની ડુંગરપુર ગામના સરપંચ હોય, જેથી અમે ફરિયાદીએ ગામના પ્રશ્નના નિકાલ માટે જવું આવવું પડતું હોય અને આ કામના આરોપીઓ માથાભારે જનૂની અને ધાર્યું કરવાવાળા અને રાજકીય વગ ધરાવતા હોય, જેથી રસ્તે ચાલતા વાટે ઘાટે રાત્રિના સમય દરમિયાન અમારી ખૂન કરી નાખે તેવી વકી હોય. અમે કાયદો હાથમાં લઈ તેવાનું ચોક્કસ ધારેલું કરે તેમ હોય, જેથી આ કામના આરોપી વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ કરી પકડી મંગાવી જેલ ભેગા કરવા અમારી ફરિયાદ છે. અમારી ફરિયાદીના સાહેદો અમે ફરિયાદી પોતે તથા અમારા મોબાઈલમાં થયેલ ઓટોમેટિક રેકોર્ડિંગ ક્લિપ પણ રજૂ કરેલ છે. મુકેશભાઈ ચીમનભાઈ, ગામ ડુંગરપુર, તાલુકો ધાનપુર, જિલ્લો દાહોદ, સરપંચ ફળિયું. મારી ફરિયાદ એ છે કે સાહેબ કે ગામના માણસ દ્વારા શંકરભાઈ ભાતુભાઈ બારિયા દ્વારા મને ફોનમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાંજના સમયે ફોન કર્યો તો મેં એને કીધું કે ભાઈ તું મને કેમ તું ફોન કરે, તો કે તારો બહુ પાવર છે અને તને અમે છોડીએ નહીં, 2 દિવસમાં ઘરે આવું છું ને તને મારી નાખી, રોડે જ દેખવા મળે તો બી રોડે બી તને હું તારા હાથ પગ ભાંગી નાખી બોલી રહ્યો છું. એટલે તમારે હાલ સરપંચમાં કોણ કીધું? મારા પત્ની સરપંચમાં છે. શું નામ છે? રાઠવા સંગીતાબેન મુકેશભાઈ. ત્યારે તમે સરપંચના પતિ છે. હા, એટલે તમને જે ધમકી આપી કઈ તમારે બનાવ હતા આગળ કે? આગળ તો મને આગેવાન તરીકે એમના ઘરે પંચાવન કરવા માટે બોલાયો હતો. જે શંકર ભાતુ છે એનો ભત્રીજો રાકેશને કોઈકે માર્યું હતું રાતે, તો મને સવારમાં આગેવાન તરીકે મને પંચાવન કરવા માટે બોલાયો હતો અને મને હાફ મર્ડરના ગુનામાં મને ખોટી રીતે ફસાયો અને જેલમાં નખાડ્યો હતો. હાલ તમને ધમકી આપતા હોય ત્યારે તમે પોલીસ સ્ટેશન ધાનપુરમાં અરજી જાણવા જો આપી? હા, જાણવા જો અરજી કાલે આપી છે. હાલ તો શું પોલીસ દ્વારા તમને શું કહેવામાં આવ્યું? તો એને પકડી લાવી એવું કીધું. તમારી શું કાર્યવાહી કરવા માંગો છો તમે? હા, જ્યારે કાયદેસરની કાર્યવાહી થાય એને જેલમાં જાય એ રીતના થવું જોઈએ. તમને કેટલા વાર ધમકી આપવામાં આવી? મને એવી રીતના 3 થી 4 વાર ફોનમાં ધમકી આપી. શું કહેવા માંગો છો બીજું તો બસ કંઈ નહીં, મને ન્યાય મળવા જોઈએ. એ બીજું તો તમને ભરોસો છે? પોલીસ આની તટસ્થ તપાસ કરે અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ આની પાછળ આ ગુનામાં, અને એ આરોપી છે જેલમાં જવા જોઈએ એટલી મારી માંગ. રિપોર્ટર કિશન મોહનિયા, દાહોદ.